નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કરોડો દેશના સરકારી કર્મચારીઓ કે જેઓ કાગડોળે રાહ જોઈને બેઠા છે તેવા 8મા પગાર પંચને લઈને સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો સરકારે ગઈકાલે નાણાં મંત્રાલય દ્વારા જે છે તે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા 8મા પગાર પંચને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી અને આગામી સમયમાં એટલે કે જુલાઈ મહિનામાં બજેટ રજૂ થયા બાદ 8મા પગાર પંચની જે છે તે ભલામણો માટે જે છે તે કમિશનની રચના કરી દેવામાં આવશે તેવું નાણાં મંત્રાલય દ્વારા જાણવા મળેલ છે। મિત્રો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે ક્યાં સુધીમાં 8મા પગાર પંચની રચના થશે, કેટલો વધશે કર્મચારીઓનો પગાર, શું છે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો અને ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે જો વધારો કરવામાં આવે તો કેટલો વધારો થશે કર્મચારીઓનો, તમામ માહિતી આજના વિડીયોમાં આપના સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત જે 7 જેટલા પગાર પંચો નિમાયા હતા, જેમાં પહેલું પગાર પંચ 1 જાન્યુઆરી 1946ના રોજ આવ્યું હતું અને 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી દેશમાં લાગુ થયેલ છે। હાલમાં તમામ સરકારી કર્મચારીઓને 7મા પગાર પંચ અંતર્ગત પગાર ચૂકવાઈ રહ્યો છે। 8મા પગાર પંચની રચનાનો સમય હવે સરકાર દ્વારા થઈ ગયો છે, કારણ કે ગત વખતે તારીખ 28 ફેબ્રુઆરી 2014ના રોજ યુપીએ સરકાર દ્વારા 7મા પગાર પંચનું ગઠન કરી દેવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીઓ થોડી વહેલા યોજાઈ હોય અને ભાજપ સરકાર 8મા પગાર પંચની તરફેણમાં ના હોય તેમણે 8મા પગાર પંચની રચના લોકસભાની ચૂંટણી પહેલાં નહોતી કરી, પરંતુ આ કર્મચારીઓની નારાજગી ક્યાંક ને ક્યાંક ઓપીએસનો મુદ્દો 8મા પગાર પંચને લઈને સરકારની જે છે તે નારાજગી, આ તમામ મુદ્દાઓની અસર ક્યાંક ને ક્યાંક ચૂંટણીના પરિણામ પર પડી છે, જેથી લઈને ભાજપ સરકાર હવે આ જે નુકસાન પડ્યું છે તેને ભરપાઈ કરવા માટે સરકારી કર્મચારીઓ માટે જે છે તે આ 8મા પગાર પંચનું ગઠન ટૂંક સમયમાં કરી શકે છે। આશાઓ એવી સેવાઈ રહી છે કે નાણાં મંત્રાલય દ્વારા એવી જાણકારી મળી છે કે આગામી જુલાઈ મહિનામાં ત્રીજા અઠવાડિયામાં નિર્મલા સીતારામન જેઓ કે ભારતના નાણામંત્રી છે તેમના દ્વારા દેશનું જે છે તે 2024-25નું પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવશે અને આ બજેટની સાથે જ 8મા પગાર પંચની જે કમિટી છે ભલામણ કરતી કમિટી, તો 8મા પગાર પંચનું ગઠન પણ કરી દેવામાં આવશે। 8મું પગાર પંચનો જે સ્વીકારવાનો સમય છે તે 1 જાન્યુઆરી 2026 છે। આશાઓ એવી સેવાઈ રહી છે કે લોકસભાની ચૂંટણીમાં જે 60-70 બેઠકોનું ભાજપને નુકસાન પડ્યું હોવાથી ભાજપ સમયસર 8મું પગાર પંચ લાગુ કરી અને સરકારી કર્મચારીઓને પોતાની તરફ આકર્ષવાનો ચોક્કસથી પ્રયાસ કરી શકે છે। 8મા પગાર પંચનું જે ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે 3.68 ગણા પગારની જે છે તે માગણી કરવામાં આવી રહી છે। કર્મચારી યુનિયન દ્વારા 3.68% ફિટમેન્ટ ફેક્ટર જે છે તે વધારો કરવામાં આવી રહ્યો છે। ગત વખતે 2.57 એટલે કે 2.57% ફિટમેન્ટ ફેક્ટર વધારો કરવામાં આવ્યો હતો, એટલે કે જે કર્મચારીઓનો બેઝિક પગાર 10,000 હતો તેમનો બેઝિક પગાર 25,000 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો। આ વખતે જો 3.68% જો વધારો કરવામાં આવશે તો જે કર્મચારીઓનો 20,000 રૂપિયા મિનિમમ બેઝિક છે તેમનો પગાર 60,000 ઉપર નીકળી જશે તેવી આશાઓ સેવાઈ રહી છે। એટલે કે પગારમાં મિનિમમ 3 થી 3.5 ગણો વધારો હાલના સમયે જે ફિટમેન્ટ ફેક્ટર બતાવી રહ્યું છે તે પ્રમાણે સૂચવાઈ રહ્યું છે। જોવાનું એ રહેશે સમયસર કે સરકાર દ્વારા ક્યારે આનું ગઠન કરવામાં આવે છે અને સરકાર શું આ લોકસભાની ચૂંટણીમાં થયેલ નુકસાનને ભરપાઈ કરવા માટે આગામી સમયમાં જે છે તે સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચની જે ભલામણો છે તેને લાગુ કરશે કે નહીં સમયસર, એ તો સમય સાથે જોવાનું રહેશે, કારણ કે કર્મચારીઓ હવે સરકારના વલણ પર અને આગામી બજેટ તરફ જે છે તે મીટ માંડીને બેઠા છે। આશાઓ સેવાઈ રહી છે કે સરકાર આગામી બજેટમાં ચોક્કસથી આ કર્મચારીઓ માટે ડબલ બોનાન્ઝા જે છે તે લઈ અને આવી શકે છે, કારણ કે 7મા પગાર પંચ અંતર્ગત જે ભથ્થાઓમાં વિસંગતાઓ રહેલી છે તેને લઈને પણ ઓલ ઇન્ડિયા કર્મચારી એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા ઘણીવાર સરકારને વખતો વખત જે છે તે રજૂઆત કરવા છતાં પણ સરકારે કોઈપણ જાતની વાત સાંભળી નથી, પરંતુ હવે આ જુલાઈ મહિનાના બજેટમાં ચોક્કસથી આ જે 7મા પગાર પંચમાં અલગ અલગ જે વિસંગતાઓ રહેલી છે ભથ્થાઓમાં તે પણ સરકાર દ્વારા દૂર કરવામાં આવે તો નવાઈ નહીં। જોવાનું એ રહેશે કે 8મું પગાર પંચનું ગઠન સરકાર જુલાઈ મહિનામાં કરશે કે નહીં અને